નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અને કોરોનાની જે ચર્ચા અવારનવાર આપણે આ કાર્યક્રમમાં કરતા હોઈએ છીએ, પરંતુ અત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે જે પ્રમાણે હવે ગુજરાત અને દેશભરમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે, એક રાહતના સમાચાર કહી શકાય. અને એવું કહેવાય છે કે જુલાઈના અંત સુધીમાં બીજી લહેરને પણ આપણે કાબૂમાં લઈ લઈશું અને ઓગસ્ટથી નવેમ્બર મહિનામાં સંક્રમણની ત્રીજી ઘાતક લહેર આવવાની શક્યતા પણ છે. અને રાજ્ય સરકાર ત્રીજી લહેર માટે અત્યારથી જ સાવચેતીના જે પગલાં ભરી રહી છે. જોકે રાજ્યમાં 50% લોકોનું જો વેક્સિનેશન થઈ જાય તો હર્ડ ઇમ્યુનિટી થાય તેવી વાત છે. તો જે પ્રમાણે ક્યાંક ગયા વર્ષની ભૂલને કારણે જે કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો અને ખાસ કોરોનાની બીજી લહેરે હવે ગામડાઓને સંક્રમિત કર્યા હતા, એ લઈને ચિંતાનો વિષય હતો. ને એ દરમિયાન ક્યાંક હોસ્પિટલના બેડ, દવાઓની અછત અને એને કારણે મેડિકલ ઇમરજન્સી સર્જાઈ હતી. ત્યારે હવે જ્યારે ત્રીજી લહેર આવી રહી છે, ત્યારે ત્રીજી લહેર માટે તંત્ર જે કેટલું સજ્જ છે એ પણ એક સવાલ છે. અને એની જે ચર્ચા કરવી છે, ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા તરીકે ડૉક્ટર વનરાજસિંહ મૈડા મારી સાથે છે, અને ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે ડૉક્ટર હેમંત ભટ્ટ મારી સાથે છે. બંનેનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. નમસ્કાર. હેમંતભાઈ, સવાલ એ છે કે બીજી લહેર પછી હવે ત્રીજી લહેર આવી રહી છે અને ત્રીજી લહેર ઘાતક આવે તેવી શક્યતા છે. ત્યારે બીજી લહેરમાં જે કોઈ મેડિકલ ઇમરજન્સી જોવા મળી, મેડિકલ કટોકટી જોવા મળી, ત્રીજી લહેર માટે તંત્ર કેટલું તૈયાર છે અને કયા પ્રકારની તૈયારીઓ છે? દિલીપભાઈ, કોરોનાનો જે સેકન્ડ વેવ આપણે જે જોયો, ધેટ વોઝ રિયલી અનપ્રેસિડેન્ટેડ. એક સુનામી કહેવાય એ પ્રમાણે, જ્યાં આપણે 200 દર્દીઓ એક્સપેક્ટ કરતા હોઈએ, ત્યાં એક સાથે 2000 જેટલા ઇન્ડોર પેશન્ટ્સને એડમિટ કરવાના આવે એક દિવસમાં. એ પ્રમાણેના આખા એક કાળખંડમાંથી આપણે પસાર થયા. પરંતુ મને એવું લાગે છે કે એડવર્સિટી હેઝ બીન ટર્ન્ડ ઇન્ટુ એન ઓપોર્ચ્યુનિટી. આપણે આફતને અવસરમાં ફેરવ્યો છે, ખૂબ મહેનતથી, ખૂબ જતનથી. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારના જે પ્રયત્નો માન્ય શ્રી વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં રહ્યા છે, તે ખરેખર કાબિલેદાદ એટલા માટે કહેવા પડે કે ગ્રાઉન્ડ પરની રિયાલિટીને આપણે જોઈએ તો કે એક વખત જ્યારે 180 થી 200 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત હતી, તેની સામે ક્વિક સિઝનમાં, એટલે કોરોનાના જે સૌથી વધારે કેસીસ હતા, ત્યારે આપણી પાસે 1100 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઈ હતી. પરંતુ તે છતાં આપણે આપણા ઇન્ડોર હોસ્પિટલમાં એડમિટ થયેલા એક પણ પેશન્ટને ઓક્સિજનની ડેફિશિયન્સીના લીધે એને પોતાની મોર્ટાલિટી થઈ હોય એવું બનવા દીધું નથી. તો સાહેબ, જે દ્રશ્યો જોવા મળ્યા, તમે કહો છો કે આફતને અવસરમાં ફેરવી નાખવામાં આવ્યો. ધન્વંતરી હોસ્પિટલ શરૂ થાય ને ધન્વંતરી હોસ્પિટલ શરૂ થાય ત્યાં સુધી અઠવાડિયા સુધી એની કોઈ ઠેકાણા ના હોય, ન મેડિકલ સ્ટાફ હોય. ક્યાંક ઓક્સિજન માટે લોકો રખડતા હતા અને એને જ લઈને ક્યાંક ઇન્ડસ્ટ્રીયલ છે ઓક્સિજન છે એનો ક્યાંક ઉપયોગ કરવાની જરૂર પડી. અને આપણે કેવી રીતે કહી શકીએ કે આફતને અવસરમાં ફેરવી નાખ્યો? મૂળ દિલીપભાઈ એવું છે કે જ્યાં પહેલા આપણી પાસે માત્ર ઓક્સિજન બેડની જ વાત કરું તો પહેલા માત્ર 42,000 બેડ હતા. આપણે જ્યારે માર્ચ 2021ની વાત કરીએ ત્યારે ગુજરાતમાં આજે ઓક્સિજન બેડની સંખ્યા જ આપણે બીજો 57,000 વધારો કરીને આપણે 99,000, એટલે લગભગ 1 લાખ જેટલા ઓક્સિજન બેડની વ્યવસ્થા. હેમંતભાઈ, આપને ખબર હશે કે એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે, બેડ માટે લોકો રજળપાટ કર્યો છે, અને છતાં આપણે બેડના આંકડા હજુ પણ ગણાવીએ છીએ. તો કેવી રીતે આ લોકો માનશે? આજની તારીખમાં દિલીપભાઈ 70% બેડ્સ આપણા ઇન્ડોર હોસ્પિટલમાં અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ્સની ઉપલબ્ધિ હવે તો રિક્ત છે, એટલે ખાલી છે, સદભાગ્યે. અને બીજું કે આપણે જે પ્રમાણે પ્રેશર એબ્ઝોર્બન્ટ પ્લાન્ટ માટેનું પીએસએ પ્લાન્ટ ઓક્સિજનના, એ પછી લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટ માટેની, એ પછી આપણે દરેક મોટી હોસ્પિટલોમાં સબસ્ટિટ્યુટ ઓક્સિજન પ્લાન્ટ માટેની જે વ્યવસ્થા કરી, 30 જેટલા તો આપણે પીએસએ પ્લાન્ટ આપણી જેટલી કોવિડ મેજર હોસ્પિટલ્સ છે એમાં આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ, જેથી ક્યારેય પણ હવે બીજો વેવ પછી ત્રીજો વેવ પણ આવે તો એટલીસ્ટ ઓક્સિજનની ડેફિશિયન્સી ક્યાંય ના રહે તે પ્રમાણેની આપણે વ્યવસ્થા કરીએ. હેમંતભાઈ, કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ ટકોર કરે, રાજ્ય સરકારને વારંવાર હાઈકોર્ટ ટકોર કરે, અને દરેક બાબતમાં મોતના આંકડાને લઈને પણ સવાલો જ્યારે ઉઠતા હોય, ત્યારે કઈ રીતે માની શકાય કે સરકાર આ આફતને અવસરમાં ફેરવી શકી છે? હું એક બાબત દિલીપભાઈ કહું બહુ ગંભીરતાથી, જે પ્રમાણેનો અનપ્રેસિડેન્ટેડ વેવ અને જે પ્રમાણેના અનપ્રેસિડેન્ટેડ એડમિશન હતા ઇન્ડોર,
એ પ્રમાણે આપણે જે વ્યવસ્થા કરી એ ટૂંકા ગાળામાં કોઈ પણ હેમંતભાઈ, આપણી પાસે 1.5 વર્ષ હતું, બીજી લહેર દેશની આવીને એને 1 વર્ષ ઉપર વીતી ગયું હતું ને છતાં પણ મેડિકલ કટોકટી જોવા મળી. હું એક બાબત કહું દિલીપભાઈ, નારાયણા હોસ્પિટલના સ્થાપક ડોક્ટર દેવી શેટ્ટી તો એક રિસ્પેક્ટેડ ફેકલ્ટી ગણાય આખા મેડિકલ ફ્રેટર્નિટીમાં ઇન્ડિયામાં. એમના કહેવા પ્રમાણે જે પ્રમાણેની કોવિડનો સેકન્ડ વેવ ઇન્ડિયામાં હતો અને જે પ્રમાણે ભારત સરકારે અને તમામ રાજ્ય સરકારોએ જે પગલાં લીધા, આ જ જો પ્રમાણેનો સેકન્ડ વેવ યુએસએ કે યુકેમાં હોત તો અત્યારે જે મોર્ટાલિટી અને મોર્બિડિટી આપણે ત્યાં જોવા મળી એના કરતા કદાચ 4 થી 5 ગણી વધારે હોત. હેમંતભાઈ, સુબ્રમણ્યમ સ્વામી પણ આપણે નરેન્દ્રભાઈની સરકાર 250 એમણે પણ દિલીપભાઈ સવાલો ઉઠાવ્યા છે. નરેન્દ્રભાઈની સરકાર 250 જેટલા ગ્રીન કોરિડોરમાં આપણી ટ્રેનો દોડાવીને ઓક્સિજન ટેન્કર્સ દેશના એક ખૂણેથી બીજા ખૂણે પહોંચાડે. આપણે ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ અને આપણા વેન્ટિલેટર્સ જે આપણી વેક્સિન ડિપ્લોમસી થઈ તેના લીધે થઈને આપણને જે પ્રમાણેની સહાય આપણને બીજાના બધા જ દેશોમાંથી આપણને જે ત્વરિતતાથી મળી અને જે પ્રમાણે આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરી, જે પ્રમાણે રાજ્ય સરકારની જ વાત કરું તો દરેક ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી આજે 50 લાખ રૂપિયા ખર્ચીને પોતાના જિલ્લાની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય, તાલુકાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ હોય કે ટ્રસ્ટ રન હોસ્પિટલ હોય, એમાં કોવિડ રિલેટેડ પોતાની સેટઅપ્સ કે ફેસિલિટીઝ, એમાં ઓક્સિજન કન્સન્ટ્રેટર હોય કે પ્રેશર સોર્બન્ટ પ્લાન્ટ હોય. હેમંતભાઈ, ઓક્સિજનનો જે પ્રોપર ઓક્સિજન જે મેડિકેટેડ મળવું જોઈએ ન મળ્યું અને એને લઈ ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન જે દર્દીઓને આપવામાં આવ્યું ને એના પરિણામે અત્યારે દર્દીઓ મ્યુકોરમાઇકોસિસનો ભોગ બની રહ્યા છે, આવી પણ ક્યાંક ચર્ચા થઈ રહી છે. એક થિયરી છે દિલીપભાઈ, એક થિયરી છે કે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન 92-93% પ્યોરિટી સાથેનો હોય, મેડિકલ ઓક્સિજન 99% પ્યોરિટી સાથેનો હોય, બટ ધેટ ઇઝ વન ઓફ ધી ફેક્ટર. એ ફેક્ટરના લીધે જ મ્યુકોરમાઇકોસિસ થયું છે નહીં કહું, એટલા માટે કે આ જ્યારે પણ ઓક્સિજન અપાય છે ત્યારે એ ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનનો કેથેટર હોય તો એમાંથી પણ ટ્યુબિંગમાં થઈ અને જ્યારે પેશન્ટના શરીરમાં જતું હોય છે ત્યારે એ પેશન્ટ હંમેશા એન્ટીબાયોટિકથી તો કવર્ડ હોય જ છે, એને કોઈને કોઈ એન્ટીબાયોટિક ચાલતી જ હોય છે. એટલે મારી દ્રષ્ટિએ માત્ર ને માત્ર એ કારણથી મ્યુકોરમાઇકોસિસ નથી. સૌથી મહત્વનું કારણ ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસ થયું હોય તો એ માત્ર ને માત્ર ડાયાબિટીક કેપિટલ છે આપણે ગુજરાત, અને અનકન્ટ્રોલ. એ પણ ચર્ચાનો વિષય થશે કારણ કે સ્ટીરોઇડ વધારે પડતું જ્યારે દર્દીને આપવામાં આવે છે ત્યારે ડાયાબિટીસનું પણ સુગરનું પણ લેવલ વધતું હોય છે. દિલીપભાઈ એવું છે, એક બાજુ પર્વત છે ને એક બાજુ ખીણ છે. તમે સ્ટીરોઇડ નથી આપતા તો કોરોનાના પેશન્ટમાં રિકવરીના ચાન્સીસ નથી, કારણ કે સ્ટીરોઇડ જ એકમાત્ર અમોઘ શસ્ત્ર છે કે જે કોરોના વાયરસના લીધે જે ઇન્ફ્લામેશન, જે સોજો આવે છે ફેફસામાં, એને ઓછો કરવા માટેનું રામબાણ ઇલાજ તરીકે જો કોઈ કામ કરે. ચલો ડોક્ટર વનરાજસિંહ, એટલે સ્ટીરોઇડ આપવા જરૂરી છે. જે પ્રમાણે કોરોનાના દર્દીઓની કેસમાં વધારો થયો, રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યા અને ક્યાંક સ્ટીરોઇડ આપવામાં આવ્યું, રેમડેસિવિર પણ મળતા નહોતા એટલે પછી સ્ટીરોઇડ વાળી દવા આપવામાં આવી. એને લઈને અત્યારની પરિસ્થિતિ એવી છે કે જે સંક્રમિત થયા હતા એમને હવે મ્યુકોરમાઇકોસિસનો ભય, ખતરો એમના માથે તોડાઈ રહ્યો છે. સમજ છો આપ? જી, હું તમારી અત્યાર સુધીની બધી જ વાત સાથે સહમત છું. તમારો જે ડર અથવા તમે જે પણ રજૂ કરી તમારી વ્યથા, એ બધી બાબત એની જગ્યા પર બરાબર જ છે. મને માત્ર અહીંયા એટલું જ કહેવું છે કે આપણને બધાને આપણા દેશ માટે ગર્વ હોય અને આપણો જે દેશ છે એની જે ક્ષમતા છે એ ક્ષમતાનો ચોથો ભાગ પણ અત્યારની જે ચાલુ સરકાર છે તે ચરિતાર્થ નથી કરી શકી અથવા ઉપયોગમાં નથી લઈ શકી, જે આપણને એ વાતનો ખેદ જરૂર હોય. દિલીપભાઈ, બરાબર. અને બાકી તમે જે રેમડેસિવિર અને જે ઇન્જેક્શન કે દવાની વાત કરો છો એમાં તો દિલીપભાઈ એવું છે કે ડોક્ટર નક્કી કરતા હોય, એટલે ડોક્ટર કેવી રીતે અને કઈ ટ્રીટમેન્ટ ક્યારે કરવી એના અંદર કોઈથી કશું ન બોલી શકાય. એટલે વનરાજસિંહજી, જે પ્રમાણે હેમંતભાઈએ કહ્યું કે આફતને અવસરમાં ફેરવી છે, હવે જે પ્રમાણે કોરોના કેસ ઘટ્યા છે, અત્યારમાં કોરોના કાબુમાં આવ્યો છે, કેસો ઘટી રહ્યા છે, એને લઈને થોડું લાગતું નથી કે તંત્રએ અથવા આરોગ્ય વિભાગે પણ કંઈક કામ કર્યું છે? 25% કર્યું મેં કીધું ને. અચ્છા, નથી કર્યું તો આવું થાય. કર્યું છે તો હું સ્વીકારું છું. એટલે શું નથી કર્યું? શું હું સ્વીકારું છું કે કામ તો કર્યું છે. હા, એટલે આમાં ઘણું કરી શકાતા. એકચ્યુઅલી આપણે હવે જે થઈ ગયું એના પર આપણે એનાલિસિસ કરીને ક્રિટિસિઝમમાં પડીએ એના કરતા જો આપણે થર્ડ વેવ માટે જો તમે શરૂ કરી વાત એ પ્રમાણે જો એ દિશામાં વિચારીએ તો આપણે શું કરી શકીએ અને એના અંદર જો એક ડોક્ટર તરીકે વનરાજસિંહ આપ કહી રહ્યા છો, હું માનું છું કે
વનરાજસિંહજી, ત્રીજી લહેર માટે આપણે વિચારીએ વાત બરાબર છે, પરંતુ જે પ્રમાણે હાજી. કોંગ્રેસ સવાલો ઉઠાવે છે, જે પ્રમાણે કોંગ્રેસ આક્ષેપો કરે છે, એને લઈને લાગતું નથી કોંગ્રેસ ત્રીજી લહેર માટેની વાત કરતી હોય. કોંગ્રેસ તો બીજી લહેર માટે સરકારને કેવી રીતે જવાબદાર ઠેરવવી એની કડાકૂટમાં પડી છે. સાહેબ બીજી લહેરના અંદર કે પહેલી લહેરના અંદર જે આપણે કરવું જોઈએ એનું 25% જ આપણે કરી શક્યા છે. કરી શકતા હતા, ન કર્યું. અને એના માટે આપણે સૌથી પાયાની વસ્તુ તો સર્વદલીય લોકોએ છે તે જે સૂર લેવા જોઈતા હતા, બધાને એકમત કરવા જોઈતા હતા. આ તો બહારથી આવેલી માભૂમ પર એક મોટી છે તે બીમારી છે, પેન્ડેમિક, અને એના બધા એકઠા મળીને એને એ અવસ્થાને ખાળવી જોઈતી હતી. જે આપણે ન કરી શક્યા એ સૌથી મોટી તકલીફ ચાલુ સરકારની છે. અને એના બાબતે આપણે ઘણી બધી આડી ચર્ચાઓ કરી શકીએ, કરવી હોય તો. તો રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જે પ્રમાણે કેસો વધ્યા, બીજી લહેરમાં જે વધ્યા, એના માટે પણ એ સરકાર જવાબદાર કહી શકાય, વનરાજસિંહજી? તમે બરાબર સમજો જ છો કે આપણે ત્યાં જે ટીયર સિસ્ટમ છે એના અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથેનું રાજ્ય સરકારનું કોઓર્ડિનેશન મેન્ડેટરી છે. એના વગર માત્ર રાજ્ય સરકાર કશું ન કરી શકે. તો એના અંદર પણ આપણે આડી વાતો કરીને સમય બગાડશું. હેમંતભાઈ, હવે સવાલ એ છે કે અત્યાર સુધી કેન્દ્ર સરકાર પર આ તમામ જવાબદારી હતી, અને જેવી કોરોનાની બીજી લહેરે જેવી પીક પકડી, પછી કેન્દ્ર સરકારે જવાબદારી રાજ્ય સરકારો પર ઢોળી દીધી. આવું કેમ? લોકડાઉન કે આંશિક લોકડાઉન કે જે કઈ ડિસિઝન લેવું હોય એ રાજ્ય સરકાર લે, કેન્દ્ર સરકાર કશું જ ન કે કેમ? એમ દિલીપભાઈ, આ તો આયરની ઓફ ધ સિચ્યુએશન છે. એમ કોરોનાની પહેલી લહેરમાં કેન્દ્ર સરકાર અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે જે પ્રમાણેનું સ્ટ્રિક્ટ લોકડાઉન ઇમ્પ્લિમેન્ટ કર્યું, એના લીધે સદભાગ્યે આપણે કોરોનાની પહેલી લહેરમાં ખૂબ મોટી ખુવારીથી બચી શક્યા. જે વખતે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એવું હતું કે પીપીઈ કિટ નહોતી બનતી આપણે ત્યાં, જ્યાં આપણે ત્યાં સેનિટાઈઝર માટેનું આટલું મોટું લાર્જ સ્કેલ પર પ્રોડક્શન નહોતું, જ્યાં આપણી પાસે એ વખતે વેન્ટિલેટર્સ અને આઈસીયુ બેડ્સની વ્યવસ્થા એટલા પ્રમાણમાં નહોતી જેટલા પ્રમાણમાં આપણે પેન્ડેમિક એન્ટિસિપેટ કરતા હતા. એ વખતે આપણને જે બ્રીધિંગ ટાઈમ એ સ્ટ્રિક્ટ લોકડાઉનના લીધે મળ્યો અને આપણે પહેલી લહેરને ખાલી શક્યા. તો કેન્દ્ર સરકારની એ વખતે ઘણી ટીકા થઈ કે તમે બધી જ વસ્તુઓ તમે ઇમ્પ્લિમેન્ટ કરો છો, હેલ્થ એ રાજ્ય સરકારનો સબ્જેક્ટ છે, તમે હેલ્થના સબ્જેક્ટમાં તમે શું કરવા ઇન્ટરફિયર કરો છો, એમ કરીને કેન્દ્ર સરકાર ઉપર આપણે પસ્તાળ પાડી. હવે જ્યારે નરેન્દ્રભાઈએ એવું નક્કી કર્યું કે ભાઈ હવે પછી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કેસીસ ઓછા થયા પછી નવેમ્બર ડિસેમ્બરમાં પછી એમ કહ્યું કે હવે પછી કોવિડનું જે કોઈ મેનેજમેન્ટ છે એ રાજ્ય સરકારો પોતાની જાતે સંભાળશે. લોકડાઉન લાગુ કરવું કે નહીં, પોતાના રાજ્યમાં કેવી રીતે હેલ્થના આખા પ્રારૂપને કેવી રીતે સુચારુ વ્યવસ્થામાં ગોઠવવું, એ રાજ્ય સરકારોને સંપૂર્ણ સ્વતંત્રતા પણ સાહેબ, કેન્દ્ર સરકારની લીલી ઝંડી ન મળે ત્યાં સુધી ગુજરાતની સરકાર કોઈ ડિસિઝન નથી લેતી. એનું કારણ એ છે કે અહીંયા તમને ડોક્ટર એસોસિએશને કહ્યું, વેપારી એસોસિએશને કહ્યું, જીસીસીઆઈએ કહ્યું કે સંપૂર્ણ લોકડાઉનની જરૂર છે. સરકાર કરી ન શકી કારણ કે એમને કેન્દ્રમાંથી લીલી ઝંડી ના મળી. દિલીપભાઈ, મને એક વસ્તુનો આનંદ છે કે બહુ જ એક મેડિકલ ફ્રેટર્નિટીના પર્સન તરીકે મેં ઘણી આ બાબતની ચર્ચાઓમાં બહુ ઘનિષ્ઠ રીતે ઇન્વોલ્વ થયેલો છું કે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવું જોઈએ. સરકારનો એપ્રોચ એવો હતો કે છેવાડાનો માનવી કે જે રોજનું લાવીને રોજનું ખાનારો છે એની પોતાની આજીવિકા પણ એટલી જ મહત્વની છે. એને જો કમાણી બંધ થઈ જશે તો એને કોરોનાની મહામારી કરતા પણ વધારે જીવલેણ એના પરિવાર માટે પૂરું થવાનું છે. એટલે આપણે જે પ્રાગ્મેટિક લોકડાઉન ઇમ્પ્લિમેન્ટ કર્યું એના કદાચ સુખદ પરિણામો આપણે અત્યારે જોઈ રહ્યા. આજે 3,800 ની આજુબાજુના કેસ જો ગઈકાલે હોય અને એ ધરાતલ પર દેખાય છે, એમ માત્ર સરકારના આંકડા હોય તો ચલો આપણે માની લઈએ, એમ ઘણી વખત આક્ષેપ થતા હોય છે, પરંતુ આજે જનરલ હોસ્પિટલ, ગવર્મેન્ટ હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ હોસ્પિટલ હોય, એમાં 50% વધારે બેડ ખાલી છે. અમારા ઘણા મિત્રોના આઈસીયુ બેડ્સ અને વેન્ટિલેટર બેડ્સ હવે અવેલેબલ છે. ધેટ પ્રૂવ્સ કે રાજ્ય સરકારે જે પ્રમાણેનું લોકડાઉન ઇમ્પ્લિમેન્ટ કર્યું, પ્રાગ્મેટિક લોકડાઉન ઇમ્પ્લિમેન્ટ કર્યું, જે પ્રમાણે કર્ફ્યુ 36 શહેરોમાં નાના મોટા થઈને 8 મહાનગરોમાં થઈને ઇમ્પ્લિમેન્ટ કર્યા, એના કદાચ ખૂબ સકારાત્મક પરિણામો આપણને મળ્યા છે. એ બાબત પણ આપણે સ્વીકારવી જોઈએ. કારણ કે એના લીધે, અને સૌથી વધારે જો ગુજરાત સરકારને આપણે જો પ્રશંસા કરવી હોય ને તો એક વેક્સિનેશન ડ્રાઈવ માટે છે. આજે રાજ્યની 6.5 કરોડની જનતામાંથી 1.56 લાખ લોકોને વેક્સિનેશન અપાઈ જાય અને જે પ્રમાણે આપણે વેક્સિનેશનના ડ્રાઈવમાં આગળ જઈ રહ્યા છીએ, 28 થી 30 લાખ જેટલા વેક્સિનેશન ડેઈલી જો આપણે આપવાનું ચાલુ રાખીશું તો ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં મોર દેન 50% પોપ્યુલેશન વિલ બી કવર્ડ.
અને એ થઈ જશે તો મહિડા સાહેબ મારી સાથે એગ્રી થશે એઝ અ મેડિકલ ફ્રેટર્નિટી મેમ્બર તરીકે કે આપણે ઇન્ફેક્શન પણ કોવિડનું ગણી લઈએ, એનાથી જે ઇમ્યુનિટી જેમને એક્વાયર થઈ છે અને સાથે સાથે વેક્સિનેશનના પર્સન એ જો આપણે ઉમેરીશું તો મને એવું ચોક્કસપણે લાગે છે કે ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં આપણે વી વિલ ક્રોસ 60% ઓફ અ પોપ્યુલેશન જેમની પાસે ઇમ્યુનિટી છે. કદાચ બીજી લહેર આપણે એન્ટિસિપેટ કરીને ખૂબ સારી તૈયારી કરી છે અને એવી જ જોઈએ, આપણે જરાય એમાં ગાફિલ નથી રહેવું. ચલો ડોક્ટર વનરાજસિંહને હું પૂછું કે જે એ પ્રમાણે કદાચ ન જ આવે એવું બને એમ. યસ ડોક્ટર વનરાજસિંહ, જે પ્રમાણે રાજ્યોમાં એવું કહે છે કે 50% લોકોનું વેક્સિનેશન થઈ જાય તો હર્ડ ઇમ્યુનિટી આવી શકે, જે પ્રમાણે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે, આપને લાગે છે કે 50% લોકોનું વેક્સિનેશન થઈ જાય 2 મહિનામાં કે 3 મહિનામાં કે? સાહેબ વેક્સિનેશનની પ્રક્રિયા ખૂબ અનઘડ રીતે ચાલી રહી છે સાહેબ. ખૂબ જ નથી મને ક્યાંય પણ સમજાતું. એકચ્યુઅલી એના આપણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ સેન્સ કર્યો હતો ને સાહેબ, અને આપણે મેડિકલ સાથે સંકળાયેલી એનજીઓ કે જેમ કે આપણે આઈએમએ છે એના અંદર આપણે એક્ટિવલી ઇન્વોલ્વ કર્યું હતું. બધા જ છે તે આપણે હારેલા કે જીતેલા બધા જ નેતૃત્વ જે છે તે દરેક જણ પાસે 50-50% મત હોય તો એ બધાને ઇન્વોલ્વ કર્યા હતા સાહેબ. આપણે એક ગામને આપણે વેક્સિનેશન માટે લીધું હતું અને જે તે જગ્યાના નેતૃત્વને એક્ટિવેટ કરીને કે ભાઈ જેમ મતદાન થવું જોઈએ 70% એમ એ ગામનું છે તે 70% વેક્સિનેશન થઈ જવું જોઈએ એમ કરીને આપણે એક તરફથી બધી જ એજ ગ્રુપના જો કવર કર્યા હોત સાહેબ તો આપણે અત્યારે કદાચ આના કરતા ઘણા જો એક પરિણામ ભોગવી ચૂક્યા અને એ છેડે આવ્યા એટલે આપણે એવું માની લઈએ કે આપણે બહુ જોરદાર કરી નાખ્યું, છેડે આવી ગયા તો એ તો આપણે પોતાને ખોટી રીતે સંતુષ્ટિ આપવાની વાત છે. પણ હું એ વાત સાથે સહમત નથી અને ઘણી સારી રીતે આમાંથી આપણે બહાર આવી શક્યા હોતે. ઘણા બધા કુટુંબો જે અત્યારે રડે છે પોતાના સ્વજનોને ગુમાવીને, એમાંથી ઘણા લોકોના આપણે આંસુ ન આવવા દીધા હોત એવી અવસ્થા આપણે ઉભી કરી શક્યા હોત એમ. તો એ બાબત સાથે હું સહમત નથી દિલીપભાઈ. વનરાજસિંહ, એ વાત સાથે સહમત છો કે કોંગ્રેસ માત્ર આક્ષેપો કરે છે અથવા તમે જુઓ કે સોનિયા ગાંધીજી ત્યાંથી લેટર લખે છે, રાહુલજી ટ્વિટર પર ટીકા કરે છે, પરંતુ કોંગ્રેસ એક્શનમાં નથી આવતી અથવા ગ્રાઉન્ડ રિયાલિટીમાં ગ્રાસરૂટમાં કામગીરી નથી? હા દિલીપભાઈ, કારણ કે મેઇન સ્ટ્રીમના અંદર સર્વદલીય બેઠક બોલાવી અને દરેકના સૂર લઈને કોમન એજન્ડા બનાવવાનો કાર્યક્રમ થતો નથી. તો બહાર રિયારિયા તો કોમન એજન્ડા ન બનાવી શકે ને કોઈ પણ પક્ષ. રૂલિંગ પાર્ટી સિવાય બીજો કોઈ પણ વ્યક્તિના અંદર વનરાજસિંહજી, મને બતાવો કે કોંગ્રેસના ધારાસભ્યો કે સંસદ સભ્યો પણ કોંગ્રેસના કાઉન્સિલરો ક્યાં ઉતર્યા અને ક્યાં ગ્રાસ રૂટે કામ કર્યું, મને એ બતાવો સાહેબ. કોરોનાના સમયમાં તમે એવું તો મને બીજેપી નું પણ બતાવો કઈ જગ્યાએ થયું, કારણ કે એમ તો એકબીજા ઉપર આરોપ મૂકવાની વાત છે. તમે સમજો, કારણ કે સવાલ હું બીજેપીને કરીશ, તમે બીજેપીને સવાલ કરી, તમારો જવાબ તમે સવાલને ટાળી ના શકો. તમે મારી વાતને ચોક્કસપણે સમજો કે કોંગ્રેસના દરેક કાર્યકર જે કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા છે, લગનથી જોડાયેલા છે, એ બધા ક્યાંક ને ક્યાંક કામે લાગ્યા છે સાહેબ. બધા ક્યાંક ને ક્યાંક. હું તમને કઈ રીતે એ સાબિતી આપું અથવા શું બતાવું? હું આના અંદર છે તે છેલ્લા 1.5 વર્ષથી મને કોરોના મારા આખા ફેમિલીને કોરોના થયો, કારણ કે હું આના અંદર સંકળાયેલો રહ્યો. હું મારે પોતાની જાતને જો મારા ઘર પૂરતો લિમિટ રાખતે તો મને આ બધી તકલીફો ન પડતે. અને મારા જેવા અનેક છે, મારા જેવા અગણિત છે જે તમે વાતના આજે સમજો કે જો ભારતીય જનતા પાર્ટી અત્યારે જે તે રાજ્ય કરતા છે એની સાથે અગર 50 લોકો છે તો 50 લોકો આજે 49 છે, એક જણ ઓછો છે. 49 લોકો આજે છે તે કોંગ્રેસ સાથે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી સરકારના અંદર છે એટલે એ દેખાય છે બધા. અને સરકારમાં વિરોધ પક્ષના અંદર કોંગ્રેસ છે તો એના માણસો કામ કરતા દેખાતા નથી. નહીં, એ ખરું ને. એ બધી વસ્તુઓ કોણ છે? મને જે અગત્યનું લાગે છે તે એ લાગે છે કે આવનારી જો થર્ડ વેવ આપણે અગર માનતા હોય, બધી ઓથોરિટી અગર એ વિશે વિચારતી હોય કે આવવાની શક્યતા છે મહદ અંશે, તો એમાં શું કરી શકાય એના ઉપર જો આપણે ફોકસ કરીએ. અને મને પૂછો તો હું એમાં ચોક્કસ એવું કહીશ કે આ એક મેં તમને કીધું બધા એકઠા થઈને નક્કી કરો એટલા માટે કે બધું નેતૃત્વ અગર જે પણ કોમન એજન્ડા નક્કી થયા હોય તેનું સ્ટ્રિક્ટલી ફોલો કરે જ્યારે ત્યારે, તો એને ફોલોઅર છે તે એ વસ્તુ ફોલો કરે. તમે નિયમો નક્કી કરો અને લોકોને પાલન કરો અને તમે પાલન ન કરો તો એમ તો કદી પણ કોઈ વસ્તુ નહીં. મેં આ સવાલ તો આપને એટલે પૂછ્યો કે કોંગ્રેસના કયા ધારાસભ્યો કે નેતાઓ ગ્રાસ રૂટે કામ કરે છે, કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો તો ઇન્જેક્શનો ભરવા માંડ્યા છે, એટલા એક્શનમાં આવી ગયા છે, એટલી તૈયારીઓ એમની છે. હા, એટલે એવું ન કરે કોંગ્રેસનો પાર્ટીનો નાનામાં નાનો અદનો કાર્યકર પણ આવું ન કરે. અચ્છા હેમંત, એને ખબર છે
હેમંતભાઈ સીધો સવાલ આવે છે, વીડી ઝાલાવાડિયા જો ઇન્જેક્શન ભરતા હોય અને બોટલમાં આપતા હોય તો તમારા જેવા ડોક્ટરો એ અથવા ક્ષેત્ર વનરાજસિંહ ખબર છે એને શું કરવું તેની વાત સમજો કે સૌથી એક મારી વાતને તમે ધ્યાનથી સમજો કે ધારો કે સૌથી મોટી એક ભૂલ આપણાથી થઈ ગઈ છે ચાલુ સરકારથી અથવા તો એમાં જે કોઈ પણ ઇન્વોલ્વ હતા એનાથી, કે આપણે એક બહુ મોટા સમૂહને ડરથી ભરી દીધો છે. કેવી રીતે? એક મોટો સમૂહ લોકોને એવો છે જે ડરી ગયો છે આ માહોલથી, કોરોનાના સિક્વન્સથી અને કોરોનાના લીધે જે ઓપોર્ચ્યુનિસ્ટિક જે આપણે મ્યુકોરમાઇકોસિસ કે જે બાકી ફંગલ ઇન્ફેક્શન થાય છે એનાથી. હવે તમે મતલબ એટલું તો તમે પોતે પણ સ્વીકારશો કે ભાઈ આપણે આજે છે તે કોઈ પણ આપણે ત્યાં શિક્ષણનું સ્તર બહુ સારું નથી. હવે શિક્ષણના આટલા ખરાબ સ્તર સાથે તમારે સજાગ કરવી હોય પ્રજાને કે સભાન કરવી હોય તો તમારે સહેજે પહેલા શરૂઆતના પગથિયા ડર ના મૂકવા પડે. અને એ સરકારે કઈ એમાં કઈ અજુગતું નથી કર્યું, પણ ડરના પગથિયા મૂક્યા, તમે લોકોને ડેટા આપ્યા, તમે લોકોને જાણ કરી આટલી બધી તકલીફ થાય છે, આમ મરી જાય છે કોરોનામાં, આમાં તમે ડરાવ્યા પછીથી તમે એનાથી આગળ જાગૃતતા અને એના પછી સભાનપણે પોતે એના અંદરથી કેવી રીતે બચી શકે એના પગલા નથી લીધા. પરિસ્થિતિને વાતને મૂળભૂત બાબતને તમે મારી આ વાતને તમે જ્યાં કન્વે કરી શકો ત્યાં કરો. કે હવે જે સૌથી મોટી જરૂરત છે તે ત્રીજી વેવ માટે એ છે કે આપણે લોકો એવું કંઈક કરીએ કે જેથી લોકોનો ડર તૂટે. આપણે જ્યાં સફળ થયા છે તે વસ્તુના ડેટા આપીએ. આપણે જે બાબતે સક્ષમ થયા છે, આજથી 1.5 વર્ષ પહેલા આપણી પાસે કશું નહોતું, તો હું સહમત છું કે કશું નહોતું એઝ ફાર એઝ કોરોના ઇઝ કન્સર્ન. નહીં એટલે સફળને સક્ષમ થાય એવું તો માનો છો ને વનરાજસિંહજી? હા, 110%. 1.5 વર્ષે આપણે સક્ષમ નથી તો 50% એને યશ આપો છો ને, એનો યશ સરકારને આપો છો, એનો યશ નહીં, સરકારને કોંગ્રેસની આપો. 50% જે વસ્તી છે ને દેશના અંદર તે એના માટે મહદ અંશે જવાબદાર છે. અચ્છા, ઓકે. ચલો હેમંતભાઈ, સવાલ એ છે ઓકે સરકાર તો 4 ગણું કરી શકે, એમાંથી જે ન કરી શકી તે એક મોટું નુકસાન છે. કોંગ્રેસે કર્યું છે. ચલો હેમંતભાઈ, સવાલ એ છે કે લોકોનો ડર નાખી દીધો છે તમે. એક ભયાનક દ્રશ્યો જે સામે આવ્યા છે એવું ખાસ વનરાજસિંહ નું કહેવું છે. અને તમે સર્વદલીય બેઠક કેમ નથી બોલાવતા, એમનો ઓપિનિયન કેમ નથી લેતા? બધી તમામ પક્ષોનો ઓપિનિયન લઈને કેમ કોઈ ડિસિઝન નથી લેવાતું? ડોક્ટર હેમંત ભટ્ટ. દિલીપભાઈ, ઝાલાવાડિયા સાહેબ તો પોતે મેડિકલ ફ્રેટર્નિટીના છે. એક બાબત સાથે તો સંમત થશે કે કોંગ્રેસની સહકાર સાથે કામ કરવાનું ભારતીય જનતા પાર્ટી કે બીજી પાર્ટીને કોઈને પણ એમાં ક્યારેય કોઈ સંશય કે કોઈ સંકોચ ન હોય. પરંતુ આજે આપણે વિચાર કરીએ કે અહીંની જે વાયરલ સ્ટ્રેન B16172 એને આપણે આપણી ટૂલ કીટ એવી પબ્લિશ કરીએ અને એમાં કહીએ કે આને ઇન્ડિયન સ્ટ્રેને પણ નહીં કહેવાની, પણ આને મોદી સ્ટ્રેન કહેવાની, અને એ પ્રમાણે નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે આપણે આખા દેશમાં અને વિદેશમાં સોશિયલ મીડિયા ઉપર કેમ્પેઇન ચલાવવું. ટ્વિટર ઉપર આપણે હેશટેગ પર મોદી સ્ટ્રેન સાથેનું આપણું આઈટીના અને સોશિયલ મીડિયાના કોંગ્રેસના. સાહેબ, એમાં તો ભારતીય જનતા પાર્ટીનું સોશિયલ મીડિયા પાછું નથી. જે પ્રમાણે દિલીપભાઈ, મને એમ થાય એક જવાબદાર વિપક્ષ તરીકે, એક જવાબદાર વિપક્ષ તરીકે દિલીપભાઈ, આ વાત સદંતર ખોટી. આમાં ટૂલ કીટમાં છે મૈડાજી, આ કોંગ્રેસ દ્વારા પ્રદર્શિત થયેલી અને પ્રકાશિત થયેલી કીટમાં છે આ મેટર. હેમંતભાઈ, એ આખો એક ચર્ચાનો વિષય થઈ જશે, પરંતુ એટલે જ્યારે તમે જવાબદાર વિપક્ષ તમે શું પગલા ભરવાના છે હેમંતભાઈ? સરકાર કોઈ પગલા ભરશે, પક્ષ કે સરકાર? કે વીડી ઝાલાવાડિયા સાહેબે એમણે પોતે ચોખવટ કરીને કહેલું છે કે ઇન્જેક્શન માત્ર એ સિરિંજમાંથી ભરીને એમણે ડ્રીપમાં બોટલમાં નાખેલું છે, એમણે એડમિનિસ્ટર કરેલું નથી. જે ઇન્જેક્શન તૈયાર હતું એ હવે આજે દાખલા તરીકે કોઈ પેરામેડિકલ સ્ટાફનો કોઈ સેટઅપમાં કે ત્યારે ઇન્જેક્શન આપવા માટે પ્રિસ્ક્રિપ્શન આપવા માટે હું વચ્ચે બોલું, આપ વચ્ચે બોલું, પેશન્ટને ઇન્જેક્શન આપવું અને પાઇન્ટમાં નાખવું, બેમાં શું ફરક? મૈડા સાહેબ, મને એટલું કહો, આપણે ત્યાં ઘણી વખત આપણા ટ્રેન સ્ટાફની પણ હેમંતભાઈ, આ 5 ચોપડી મેં રૂરલ એરિયામાં કામ કરેલું છે, આપણને આસિસ્ટન્સ માટે કોઈ ડ્રીપ કે બોટલ ચડાવી દેતો હોય, સોય લેવાની જવાબદારી ડોક્ટરની છે, કયું ઇન્જેક્શન નક્કી કરવાની જવાબદારી ડોક્ટરની છે. નહીં, પણ કેટલા એમએલ ભરવું એ પણ ડોક્ટરની જવાબદારી છે ને હેમંતભાઈ. કેટલા એમએલ ઇન્જેક્શન ભરવું એ ધારાસભ્યને કેવી રીતે ખબર પડશે? દિલીપભાઈ, આપણા મોટાભાગના પ્રાઇવેટ નર્સિંગ નાના મોટા ચલો, સમયની મર્યાદા છે. ઇન્જેક્શન ભરીને ડોક્ટરને આપતા હોય છે. ઓકે
ખરેખર એમાં આવું ના કરી it શકાય. should not be આવું ના made a કરી bone of contention. હું એવું માનું છું ચાલો discussion. બિલકુલ બિલકુલ આવું ના કરી સમયની મર્યાદા છે શકાય અને હું વનરાજસિંહજી ચોક્કસપણે એવું માનું છું કે આવું ના કરી શકાય. વનરાજસિંહજી સમયની મર્યાદા છે, પરંતુ જે પ્રમાણે આપે કહ્યું કે સર્વદલીય બેઠક બોલાવીને કોઈ નિર્ણય લેવો જોઈએ, પરંતુ એક સારી વાત એ છે કે જે પ્રમાણે હવે રાજ્યમાં અને દેશમાં જે કોરોનાના કેસ ઘટી રહ્યા છે એમાં ક્યાંક રાહત કહી શકાય, પરંતુ જે થર્ડ વેવ આવવાનો છે ને એમાં જયારે બાળકો સંક્રમિત થવાના છે ત્યારે બહુ જ નાજુક બાબત લઈને ફરી એકવાર મેડિકલ કટોકટી ઉભી ન થાય, ઇમરજન્સી ઉભી ન થાય અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તમામ સાથે મળીને કોઈ ચોક્કસ ડિસિઝન લઈને જે થઈ ગયેલી ભૂલો છે એમાંથી આપણે કંઈક શીખીને કોરોનાને માત આપી, એ જ અપેક્ષા સાથે અહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ. ડોક્ટર હેમંત ભટ્ટ અને ડોક્ટર વનરાજસિંહ મેડા ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.